સાબરમતી આશ્રમમાં કાકા કાલેલકરને જેલ થઈ હતી. સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસહકારની ચળવળમાં બાપુ સાથે જોડાયા. પોતાના જીવનકાળ દરમિયાન 10 વખત એમને જેલવાસ થયો છે. અને વળી એને આ જેલમાં જવાનો આનંદ જરા જુદો હતો, કારણ કે એ જ જેલમાં લોકમાન્ય ટિળક જઈ ચૂક્યા હતા. એટલે લોકમાન્યના પગલે પગલે એ સાબરમતી આશ્રમની જેલમાં પણ ગયા અને ત્યાં પછી એમણે ઓતરાતી દિવાલો નામનું અદ્ભુત પુસ્તક લખ્યું છે. એટલે એણે કોટડીમાં એક આખું જગત ઊભું કર્યું છે. તો હું હવે એના વક્તા શક્તિસિંહ પરમાર ભાવનગરથી પધાર્યા છે. નાટ્યકાર છે, વાર્તાકાર છે, વિવેચક છે અને એ પણ જરા મિનલબેનના ગોત્રમાંથી આવે છે. એ બોલતા રહે અને આપણે સાંભળતા રહીએ. હું વિનંતી કરીશ શક્તિસિંહ પરમારને કે જીવનનો આનંદ વિશે અમને વાત કરે. શક્તિસિંહ પરમાર. સૌને નમસ્કાર. આટલા મોટા આશીર્વાદ આપણને આરંભમાં જ મળે કે હું મિનલબેનના ગોત્રનો છું, તો એનાથી મોટું સદભાગ્ય શું હોઈ શકે? કેમ કે વિદ્યાર્થી વયથી અમે તો ખૂબ ઉદ્ગ્રીવ થઈ, ઉત્કંઠ થઈ મિનલબેનને સાંભળીને મોટા થયા છીએ એમ કહી શકાય. મિનલબેન જેવા અધ્યાપકોને સાંભળીને મોટા થયા છીએ. ચેતાલીબેન પણ, નિયતિબેન છે, બધા આમાં જરૂર હામી ભરશે. અને એક બહુ ઔપચારિકતામાં નથી જતો, કેમ કે સમય થોડો મર્યાદિત છે મારી પાસે. બેને શરૂઆતમાં પૃષ્ઠ સંખ્યા કીધી એમ હું પણ જો કહું તો લગભગ 400 પાનાનું આ પુસ્તક છે અને મારે 30 મિનિટમાં જ એમનો અર્ક તમને ચખાડવાનો છે. પણ એમ પાને પાને ફરી ફરી અને એના સાર કહું એના કરતાં હું એક સર્વાશ્લેષી, જેમ આપણે નદીમાં પ્રવેશીએ તો પાણી આપણને બધા અંગોથી આલિંગે છે, એવો પ્રયાસ કરું કે એવી રીતે હું કંઈક તમને એક અણસાર આ પુસ્તકનો આપી શકું. શિલ્પાબેન સાથે મારે શરૂઆતમાં જ્યારે મને આ વિષય આપ્યો, રામે આ પુસ્તક આપ્યું, ત્યારે મજા પડી હતી. કેમ કે કાલેલકરને હું ઓળખતો હતો એક પ્રવાસી તરીકે. આવીને હમણાં મેં રામને પણ એક, આમ તો અમારે એવા બહુ આભાર માનવાના અને એવા સંબંધ નથી, પણ ક્યારેક માનવો પડે તો મેં માન્યો કે લગભગ નહીંતર આ પુસ્તકમાંથી હું જો પસાર ન થયો હોત તો મને કાકા સાહેબની આ મુદ્રા, એમની એક આ છબી, એમના વ્યક્તિત્વનું આ પાસું છે એ મને ખબર જ ન હોત. બહુ સરસ પીઠિકા રચી આપી છે મિનલબેને. ઘીની ધાર જેવી વાણી એમ થાય એમની, અને એના પછી મારે વાત કરવાની છે એટલે મને બહુ મદદ મળી છે એમની. એમણે જે વાત કરી છે એના આધારે, કે એમણે જે વાત કરી એ એમના બાળપણના એક કેટલા બધા પ્રાકૃત આનંદો આપણને સામે મળ્યા. નાની નાની સાધારણ લાગે એવી ઘટનાઓ, એવા પ્રસંગોમાંથી પણ કેવો સરસ. હકીકતમાં જીવનનો આનંદ તો એ છે કે જીવાતા જીવનમાંથી કેટલે એમ મરચાં ખાઈને પણ એ બધા સ્મરણો, દુઃખોના સ્મરણો, એનાથી મોટું સુખ શું હોઈ શકે? એવી વાતો બેને કરી છે. અને બહુ સરસ એક ભૂમિકા મારે વાત કરવા માટે બની છે કે હવે પછી જે હું વાત કરું છું ત્યારે મને કેટલા બધા એમાં તાળા મળતા રહ્યા. કે ગણિતમાં એ આટલા કાચા વિદ્યાર્થી હતા, તર્ક કરવામાં લાગણીને આવી રીતે કેવી રીતે કરમાવીને, લાગણીને કેવી રીતે રોકીને, 5 એમના જે ભાંડરડાઓ હતા એમની નીચે, એમના પ્રભાવ નીચે રહેવું, અને તેમ છતાં પોતાના વ્યક્તિત્વને કેમ કે ઝીણી નકશી કરતાં કંડારતા ગયા. ત્યારે હું વિચારું છું કે આ જે ગણિતમાં આવી રીતે શિક્ષકોના માર ખાતા સ્થૂળ રીતે આમ જુઓ તો નબળા વિદ્યાર્થી તરીકેની એક છાપ લઈને જીવતો એક વ્યક્તિ આગળ જતાં કેટલા ભવ્ય અને કેટલા સૂક્ષ્મ એવા વિષય ક્ષેત્રોમાં પ્રવીણ બન્યો છે. એટલે આ યાત્રા જ કેટલી રસપ્રદ અને કેટલી અદ્ભુત હશે એમ મને હું એનાથી અચંબિત હતો. એમના એક અહીંયા ઘણા બધા આજે યુવાનો જોઈ શકું છું, ત્યારે એમ થાય કે આપણે કેટલા બધા ક્ષેત્રો તો જાણતા જ નથી કે જે અદ્ભુત કહી શકાય એવો, નિર્વ્યાજ કહી શકાય એવો, તદ્દન બિન ખર્ચાળ કહી શકાય એવો આનંદ આપી શકે. અને આપણે એ દિશામાં ક્યારે, અને બધું આપણને ફ્રીમાં મળતું હોય છે, તેમ છતાં આપણે એના તરફ ક્યારેય જોતા નથી. કોઈકનું જાણીતું વાક્ય અવારનવાર મને યાદ આવતું હોય કે આકાશમાં જે આ તારાઓ છે એ જો કંઈક 1000 વર્ષે એક જ વાર દેખાવાના હોત તો એ જોવા માટે પડાપડી થતી હોત.
પણ આપણે રોજ એ દેખાય છે એટલે આપણે માટે એનું કોઈ મૂલ્ય નથી. કાકા સાહેબની ખગોળશાસ્ત્રી તરીકેની એક ખૂબ જ લાક્ષણિક અને ખૂબ જ એમને કહેવાય એવી એક મુદ્રા પણ આ પુસ્તકમાં છે. આમ તો આ પુસ્તક 4 ખંડોમાં વિભાજિત છે. પ્રકૃતિનું હાસ્ય, જીવનનો ઓપ, અનંતનો વિસ્તાર અને નિવૃત્તિમાં નિરીક્ષણ. એમાં જે આ અનંતનો વિસ્તાર છે એ આખું એક આકાશગામી એમનું આકાશમાં એમને જે રસ છે, આકાશના દર્શનમાં રસ છે. માત્ર હું વાત નથી કરી રહ્યો કે મને આકાશ જોવું બહુ ગમે એવી ભાવુકતાની વાત નથી. આકાશ દર્શનના એ કેટલા ગહન ગંભીર કહી શકાય એવા વિદ્વાન હતા એ બધા જ આ નિબંધો પરથી. એટલે આ એક બહુ કેળવવા જેવો શોખ છે. એ હું પણ હવે તમને આ ઉંમરે કે મને પણ કેમ નહીં ખબર પડી કે કેમ આપણને કોઈ ચીંધ્યું નહીં હોય એમ, પણ આપણે કદાચ આ પુસ્તકો સુધી હું મારી જ આ મર્યાદા કહું છું કે નહીં ગયા હોય કે આકાશ દર્શન, એમના નક્ષત્રો, એમના તારાઓ, એમના સમયો, એમના એકબીજા સાથેના આંતર સંબંધો, ઋતુઓ પ્રમાણે, દિવસો પ્રમાણે, કેટલા વર્ષો પછી આ વસ્તુ દેખાતી હોય છે, નથી દેખાતી હોતી, એમના સંયોગો, આ બધું જ કાકા સાહેબને આમનામ ખાલી અહીંયા કંઠે, બધું જ કંઠે. ક્યાંય એમણે સંદર્ભ શોધવા ન જવો પડે, ક્યાંય એમણે કશી જ કોઈની મદદ ન લેવી પડે, પુસ્તકોનો કોઈ જ આશ્રય નહીં, અને માત્ર જીવાતા જીવનમાંથી જ એમણે આ વસ્તુને આટલી કેળવી લીધેલી. જેલવાસના એમના જે અનુભવો આમાં ક્યાંક ક્યાંક આવે છે. એક બહુ સરસ છે, ગુડી પડવો કરીને એક નાનકડો એવો નિબંધ છે. અને આપણે જાણીએ છીએ કે આ મહારાષ્ટ્રનો એક જાણીતો તહેવાર છે, નવા વર્ષનો પ્રથમ દિવસ. એટલે એ દિવસે લીમડો ખાય અને મોં કડવું કરવાનું હોય, અને એ રીતે સ્વાસ્થ્યને એક આ રીતે એ લોકો અર્ઘ્ય આપતા હશે એવી ધારણા છે. પણ એ કહે છે કે હું તો જેલમાં હતો અને અહીં ક્યાંય નજીકમાં લીમડો ન હતો. આ રીતે આ જે મોં કડવા કરવાની જે પ્રથા હતી, પણ પછી જે પરિસ્થિતિમાં આજકાલ જીવી રહ્યા છીએ એનાથી તો કડવું શું હોઈ શકે. તો એ કડવાશને પી અને મેં ગુડી પડવાની ઉજવણી કરી છે. એટલે જેલવાસમાં આમ આપણે કહીએ કે ક્યારેક બાળવાએ એવો મને સવાલ થતો કે જેલમાં કેમ કોઈ અપરાધીઓને જેલમાં મૂકવામાં આવતા હોય, કેમ કે ત્યાં તો શું કરવાનું, રહેવાનું જ ને. એમ જેમ ઘરમાં રહીએ છીએ ત્યાં રહેવાનું, 3 ટાઈમ જમવાનું, શાંતિથી રહેવાનું, ત્યાં દુઃખ શું હોય એમ. પણ પછી જ્યારે આજે તો એક બહુ જ નવો અર્થ મળે છે કે જે આવો નિત્ય પ્રવાસી, જે આખું, જેને તો ધરતી પણ ટૂંકી પડે જેની ચેતનાને, એવા પ્રવાસીને જ્યારે આવી રીતે જેલમાં 4 દિવાલની મર્યાદામાં રહેવાનું આવ્યું છે, એ કરુણતા તો કેટલી હૃદયદ્રાવક હશે. અને ખાસ એમના માટે આ પ્રવાસને એમણે મિસ નથી કર્યો, ખાસ એમણે આકાશ દર્શનને ખૂબ મિસ કર્યું કે ક્ષિતિજો, દૂરની ક્ષિતિજો સુધી જે દ્રષ્ટિ એમની જવા ટેવાયેલી હતી, એમને આ જેલની જે કમ્પાઉન્ડની દિવાલો છે એટલું એક સીમિત આકાશ જ જોવા મળતું. પણ એમણે એ પણ કહ્યું છે કે જેટલું આકાશ મળ્યું છે એ પણ મારા અંકે છે, અને એમને પણ મેં ક્યારેય ચૂક્યો નથી. એક પણ દિવસ એવો નથી કે એ આકાશ સાથે મારે કોઈ સંવાદ ન થયો હોય. તો એક શરૂઆતમાં એક એમની એવી એક ખગોળશાસ્ત્રી તરીકેની, ભૂગોળમાં પણ એમને ખૂબ જ રસ હતો. ધરતી અને આકાશ આ બંનેનો એક એમણે કીધું ને કે આપણે જે જોઈએ છીએ આ સવળી દુનિયા સાચી છે કે અવળી દુનિયા સાચી છે, એમણે બંનેને સાર્થક કરી બતાવી. એમણે જેટલો સંબંધ ધરતી સાથે જોડ્યો, આકાશ પણ જાણે એમની એક એમ રમણભૂમિ હોય એટલો રસ એમણે આ આકાશ દર્શનમાં, એક આ વિદ્યાને વિકસાવવામાં એમણે દર્શાવ્યો છે. તો એ એક મને લાગ્યું કે એમની એક જરાક ઝલક આપી અને મારે જવું હતું. આમ તો આ થોડુંક વધારે ચર્ચા માગે એવા આમ નિબંધોના વિષયો છે. એમણે કલા વિશે, જીવનનો ઓપ છે એ ખંડમાં ખૂબ સરસ, ખૂબ જ ઝીણી મહીન કહેવાય એવી વાતો કરી છે. આપણે તો વિદ્યાર્થી સાહિત્યના હોઈએ એટલે એ બધું પેપરમાં ભણવામાં આવતું હોય, ને હવે અધ્યાપક તરીકે ભણાવવામાં આવતું હોય, એટલે આ બધા જ પણ એમ થાય કે ખરો ચાહક અક્ષરનો કે શબ્દનો કેવો હોઈ શકે કે જેને તો એ વિષય સાથે આવો કોઈ નિસ્બતનો નાતો નથી, એમને એવી જીવન સાથેની કોઈ લેવા દેવા નથી, પણ માત્ર આંતર સંબંધના કારણે એ જોડાતા હોય. તો કલાના સ્વરૂપ વિશેની તમને એમની પાસેથી ચર્ચા મળે છે. મેં થોડાક અભિજ્ઞાનો ભેગા કર્યા છે, અને એક મને બહુ જ પ્રિય છે એવો તો એક વિષય આગળ હું કહું છું. પણ કલામાં એમણે શ્લીલતા અને અશ્લીલતાની ચર્ચા કરી છે. આ બહુ જૂનો ઝઘડો છે સાહિત્યનો. નીતિ અને
એના પણ આપણે ત્યાં છે કે કલાની વિષકન્યા છે એવું કહી, અને કલા ખાતર કલા કે જીવન ખાતર કલા. પણ કાકા સાહેબ હંમેશા એ બાબતે એકદમ મક્કમ રહ્યા છે કે જીવન ખાતર જ કલા. જીવનનો જરા સરખો પણ દ્રોહ હોય તો એ કલા નથી, એ વિલાસ છે, એવું એ બહુ દ્રઢપણે માનતા હતા. એટલે શ્લીલતા અને અશ્લીલતા, નગ્નતા વિશેનો પણ એક સરસ નિબંધ છે કે ફૂલો નગ્ન છે, પક્ષીઓ પણ નગ્ન છે, આ તળાવમાં ધુબાકા મારીને નાહતા બાળકો પણ નગ્ન છે, સમગ્ર પ્રકૃતિ નગ્ન છે, ક્યાંય કોઈ પણ પ્રકારનું આચ્છાદન નથી. નગ્નતા એ સંસ્કૃતિની દેન છે. પ્રકૃતિએ ક્યાંય કોઈ પ્રકારની આવી રીતે આવા આડબંધ બાંધ્યા નથી. તો પછી નગ્નતા કઈ રીતે આવી રીતે પરિહાર્ય ગણાય, કેવી રીતે ત્યાજ્ય ગણાય? ત્યારે એક બહુ સરસ એક નાનકડી એવી એક વ્યાખ્યા આપી, કેમ કે પાછા પુરસ્કર્તા તો જીવનના છે, એટલે એ કંઈ સમાજને કે સંસ્કૃતિનો એ આમાં એ ત્યાગ નહીં કરી શકે. એટલે કહે છે કે જે ભાવનાથી, જેના ભાવનથી, જે કલાના ભાવનથી આપણું હૃદય લલિત ન બને, ઉદાત્ત ન બને, ઉન્નત ન બને, એ બધું જ ત્યાજ્ય છે, એ અભદ્રતા છે, એ અશ્લીલતા છે. આપણા શાસ્ત્રોમાં તો એમણે એ ક્યાંક કોટ કરે છે કે અશ્લીલતા એટલે આપણે એક સંકુચિત એવો કરી નાખ્યો કે દૈહિક નગ્નતાની સાથે હમણાં જોડી દઈએ આપણે, પણ કોઈક વિદ્વાન અને વડીલ ઊભા હોય અને આપણે બેઠા હોઈએ તો પણ આપણા શાસ્ત્રએ એને અશ્લીલતા કહી છે. એટલે આટલા શબ્દોના પણ એમણે બેને કહ્યું ને કે મરાઠી શબ્દોનું આટલું સરસ જ્ઞાન કે શિક્ષકો પણ એમની મદદ લે. અને સવાયા ગુજરાતી જ્યારે કહેવાયા હશે તો ઘણા બધા શબ્દો હું ને તમે રોજબરોજ પ્રયોજતા હોઈએ, પણ એ એક જ શબ્દ ઉપર એક નિબંધ આ પુસ્તકમાં કાકા સાહેબ આપે છે. એકાદ ઉદાહરણ આપું તો દિગ્મૂઢ એક છે, આ એમની જે ખગોળ શાસ્ત્રને લઈને જે એમના લખાણો છે એમાં એક આ શબ્દને લઈને રામ એ છે દિગ્મૂઢ. આપણને એમ થાય કે દિગ્મૂઢ થઈ જવું એટલે સ્તબ્ધ થઈ જવું, કિંકર્તવ્યમૂઢ થઈ જવું, ઘડીભર આપણને શું કરવું શું નહીં એ સ્થિતિમાં મુકાઈ જવું. હકીકતમાં કાકા સાહેબ કહે છે કે આ વહાણવટામાંથી આવેલો શબ્દ છે, આ ખગોળશાસ્ત્ર સાથે જોડાયેલો શબ્દ છે. જ્યારે કેમ કે પહેલાંના સમયમાં વહાણો ચાલતા ત્યારે આકાશના નક્ષત્રોને જોઈ અને તારાઓને જોઈ અને દિશા નક્કી કરતા, પણ અમુક ઋતુમાં જ્યારે વાદળો છે એ તારાઓને ઢાંકી દે ત્યારે વહાણની સ્થિતિ થોડી વાર માટે દિગ્મૂઢ થઈ જાય કે કઈ દિશામાં હવે જવું કે ન જવું. ત્યારે જ્યાં સુધી ફરીવાર તારાઓનું દર્શન ન થાય, દિશાઓનું જ્ઞાન ન થાય, ત્યાં સુધી વહાણ ઊભું રહે છે. અને એમ જ્યારે આપણે ઊભા રહી જઈએ છીએ કે હવે ટુ બી ઓર નોટ ટુ બી, ક્યાં શું કરવું શું ન કરવું, કઈ સ્થિતિમાં આગળ જવું, તો આવા એક લાવણ્ય શબ્દ પણ મને બહુ જ ગમ્યો છે. સુંદરતાને આપણે ક્યારેક પ્રમાણિત કરવા માટે, વ્યાખ્યાયિત કરવા માટે બોલી જઈએ છીએ કે કેટલું લાવણ્યમય છે, કેટલું, પણ ક્યાંથી આવે છે આ લાવણ્ય શબ્દ? કહે છે કે એની અંદર મૂળ જે શાબ્દિક એક એના શબ્દમાં જાઓ તો ધાતુ છે લવણ. લવણ એટલે આપણે જાણીએ છીએ કે હવે એનો એક કણ પણ રસોઈમાં પડે તો આખા સ્વાદ છે એના રૂપ રંગ ફરી જાય છે. એટલે રામને કદાચ કંઈક રિકોલ પણ થાય છે કે આવાજ તો ઠીક હે પર થોડા નમક કમ હે. એટલે આ એવો સ્વાદ છે કે લવણ એટલે ખારું નહીં, પાછું ગુજરાતીઓએ તેનું નામ ખારું રાખ્યું જ નથી, મીઠું રાખ્યું છે. જે ખારું છે એ હકીકતમાં તો મીઠું છે. તો એ લાવણ્ય, એ લવણતા, એ રસિકતા, અને ખાસ તો કહે છે કે આરોગ્યથી જે કાંતિ આવે છે, સુંદરતાને કેવી રીતે કે સફેદ લપેડા કરવાથી, હોઠને લાલ રંગવાથી એમ નહીં, તમે નિરોગી છો, તમે સ્વસ્થ છો, અને એ સ્વસ્થ આરોગ્યના કારણે ચહેરા પર જે કાંતિ છે એ સ્વસ્થતાની નિશાની છે, એ છે લાવણ્ય. તો આવા ઘણા બધા શબ્દોને લઈ અને એમણે આમાં નિબંધો આપ્યા છે. બીજું જ મને હું બહુ જ ઇમ્પ્રેસ જે થયો એ એક છે કે એમની ચિત્રકલા વિશેની ખૂબ ઊંડાણની સમજ છે. અને મને એક આનંદ બહુ એ પણ થયો, એ વાંચતી વખતે તો મારા થોડાક આમ રૂવાડા પણ ઊભા થયેલા રામ, કે એમણે એ ભેદ તાર્યો. આ હું ઘણા સમયથી મૂંઝવણ અનુભવતો. હું જે જગ્યાએથી આવું છું ત્યાં ચિત્રકલાને લઈને ખૂબ બધી પ્રવૃત્તિઓ સતત ધમધમતી હોય છે, પણ મને સવાલ એમ થતો હતો કે ચિત્રકાર હોવું એટલે કલાકાર હોવું જ? કોઈ પણ વસ્તુને હું પીછીથી કે રંગથી એક ફલક ઉપર ઉતારી શકું છું એટલે શું હું કલાકાર છું? આવો એક મારો સવાલ મને બહુ પજવતો, એનો જવાબ મને આ પુસ્તકમાંથી મળે છે. કે તમે કોઈ પણ એક સુંદરતાના એકમનું, એક યુનિટનું તમે કોઈક એક એવો સૌંદર્ય બોધ આપતું આલેખન કરો છો, એ ચિત્રકલા હોઈ શકે, પણ એ કલા એટલે કહું છું કે એ ચિત્રનારો ચિત્રકાર હોઈ શકે, એ કલાકાર હોઈ શકે કે કેમ, એ શંકા છે. થોડીક વાતને હજી અંદર ઉતાર, હજી થોડાક આપણે એના સૂક્ષ્મ અર્થમાં જઈએ તો કાકા સાહેબ કહે છે કે
કલાકાર ચિત્રકાર હોઈ શકે, પણ દરેક ચિત્રકાર કલાકાર ન પણ હોય. કેમ કે ચિત્ર દ્વારા એમણે તમને સંવેદનના એક સ્તર સુધી, સંવેદનની કોઈ સપાટી સુધી, કોઈ ઊંડાણ સુધી ખેંચી જવાના છે. તમને એક ઇમેજ નથી આપવાની. જે બાળપણમાં આપણે બનાવતા કે મોર દોર્યો છે, કે કુદરતી દ્રશ્યોમાં આપણે જાણીએ છીએ 2 પર્વતો દોર્યા અને વચ્ચે ઉગતો સૂર્ય દોર્યો ને, બરાબર, એ એક છબી આપીને એ જો જતું રહે છે તો એ ચિત્રકલા નથી, અથવા તો કે એ કલાનું એકમ નથી. એ તમને કેમ ખેંચી ન જાય? કાશીના BHUના બનારસ હિન્દુ યુનિવર્સિટીનું જે એમનું પોતાનું એક મ્યુઝિયમ છે. મેં આ એક વાત ત્યાં સાંભળી હતી કે જ્યારે તમે કોઈ ચિત્રને જુઓ છો તો એ તમારો લગભગ 5 થી 10 મિનિટ જેટલો જો સમય નથી ચોરી જતું એ ચિત્ર, તો એ ચિત્રકલા નથી. નાના નાના મિનિએચર જે મુગલ સમયના બધા હતા, આપણે પસાર થઈ જતા. આપણે તો કેમ કે આખું મ્યુઝિયમ જોઈ લેવાની ઉતાવળ હોય, એક વિભાગ છૂટી ન જવો જોઈએ એવી આપણને એક ધખના હોય, બરાબર. પણ પછી મેં આ પ્રયોગ કર્યો કે એવું તો શું હોય, એમ કેમ કોઈ ચિત્ર તમને રોકી શકે. પછી ત્યારે એક મુગલ દરબારનું એક ચિત્ર હતું, એક નર્તકી નૃત્ય કરી રહી હતી. બહુ સાધારણ ચિત્ર હતું. લાભશંકર પુરોહિત દાદાને પણ આની સાથે જોડવા માગું છું. ત્યારે મેં જોયું કે નર્તકી છે, નૃત્ય કરી રહી છે, પણ આખી પુરુષોની સભા બેઠી છે અને એ ચિત્ર. હવે આમાં તો કેવું પડ્યું કે હવે આપણે તો ઝૂમ કરીને જોવાથી ટેવાયેલા, આ ચિત્ર તો પેઇન્ટિંગ તો ઝૂમ થવાના નથી પાછા, એટલે વધારે નજીક જવું પડે. ત્યાં પાછી ઓલી હર્ડલની મર્યાદા પણ હોય, એટલે બને એટલું આંખ ખેંચીને મેં જવા કર્યું. એક ચહેરા પાસે હું ગયો અને એ જે અનુભવ થયો છે કંઈક આમ ધ્યાન જેવો, કે એક પુરુષનો ચહેરો એક જુદા જુદા વિકારથી, એક જુદી જુદી પ્રશંસાથી, એક અભિભૂતતાથી, અદ્ભુતના ભાવથી પેલી નર્તકીને જોઈએ. નર્તકી એક હતી, દરેક પુરુષનો ભાવ જુદો જુદો હતો. તરત જ મને એક વિદ્યાર્થીઓએ સાંભળેલા વ્યાખ્યાનનું, લાભશંકર પુરોહિતનું એક વિધાન યાદ આવ્યું. એમણે એક અનુભવ પોતાનો કહ્યો હતો દ્વારિકાના મંદિરનો, કે ભગવાન અમુક સમયે દર્શન આપે, વળી પાછા પડદા બંધ થઈ જાય. એ વખતે બરાબર ભીડ જામી હોય, હૈયું દળાતું હોય અને હમણાં ભગવાન આવશે, હમણાં દરવાજા ખુલશે. અને લાભશંકર દાદા પણ પૂરા વૈષ્ણવ, એમને તમે જોયેલા છે. એટલે ત્યારે કહે છે કે ભગવાન તો ચાલો સમય થયો અને પડદા ખુલ્યા અને ભગવાનને જોયા અને દર્શન કર્યા. અને જેવો હું આમ ફર્યો ત્યારે મેં જોયું કે જે બધી વૃદ્ધાઓ પડાપડી કરી રહી હતી, કોઈક જે મંદિરના સ્તંભ છે એના નાનકડા ઢોંગા ઉપર પણ ચડીને જોઈ રહી હતી. એક જાણે એ 60, 70 વર્ષની પ્રૌઢાઓ, એ 80 વર્ષની વૃદ્ધાઓ, 16, 17 વર્ષની ગોપીનો ભાવ લઈ અને કાનુડાને નિરખવા ઊભી હોય. મારા માટે દ્વારિકાધીશનું દર્શન ગૌણ બની ગયું. અને આ દર્શન કરી અને હું યાત્રા મારી પૂર્ણ થઈ એમ સમજીને પાછો આવ્યો છું. તો આ કલા દ્રષ્ટિ છે એ ચિત્રકલાને લઈને આટલી મહીન, કે આપણે ચિત્રકલાને આવી રીતે કેમ લેતા થઈએ છીએ કે એ માત્ર કોઈ રંગોને. અમૂર્ત ચિત્રકલા તો આજે મજાકનો વિષય છે. તમે ગમે તેમ ચિત્રનો આવી રીતે જે અમારી બોલી હોય ને, ભોહાડીઓ વાળી દો અને એ કહેવાય કે આ તો એબ્સ્ટ્રેક્ટ કહેવાય, આ તો મોડર્ન આર્ટ છે. બિલકુલ નહીં. તમને એ અમૂર્ત ચિત્રકલા પણ રાગો પરથી પણ આ ચિત્રો બન્યા છે. તો જરૂર નથી કે એમાં મનુષ્યની આકૃતિ હોય જ. એ સાંભળતા તમને જે અનુભૂતિ થઈ છે, એ જે અમૂર્તતા છે, એને તમે રંગ અને રેખાથી કેવી રીતે આલેખિત કરો છો. કાકા સાહેબે ચિત્રકલા વિશે ખૂબ કહેવાય સૂક્ષ્મ એવી ચર્ચાઓ આમાં કરી છે. અને ખાસ એ ભાર મૂક્યો છે કે બધાને કાંઈ ચિત્ર દોરતા આવડે જ એ જરૂરી નથી, પણ આપણે ભાવક તો બની શકીએ ને. આપણે ચિત્રકલાનો, આપણે સંગીત કલાનો ભાવક તો બની શકીએ ને. એની ખાસ જરૂર છે આજે કોઈ એક સાધક છે એ પોતાનું આખું જીવન ખર્ચી નાખે એક રાગ પાછળ, અને એને સાંભળનારા કાગબાપુની છે ને અમને જમનારા ન મળ્યા. એટલે અનાજના ડુંડાઓ કહે છે અમે તડકે આ રીતે અમે રોપાણા, અમે ઉગ્યા, અમે તડકા ખમ્યા, અમે ઘંટીમાં દળાણા, અમે ચૂલે રંધાણા, અને જ્યારે અમને જમનારા ન મળ્યા. તો અરસિકેશુ કાવ્ય નિવેદનમ મમ શીર્ષી માલિક 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 કાલિદાસ કહી ગયા હોય. તો આજે ભાવકોની કમી છે. આજે જેને બધાએ સર્જક બનવું છે, પણ આપણામાંથી કેટલાની તૈયારી છે ભાવક બનવાની? આ જમનારા ક્યાંથી આવશે? આ એ સ્વાદના પરખંદાઓ ક્યાંથી આવશે? એ કોણ કહેશે કે આમાં આ નથી કે આ નથી?
આજે ઝોમેટો કરીને હું ને તમે જે જમનાર આ બધી આ પાકશાસ્ત્રની જયંતભાઈ પાસે 150-200 વર્ષ જૂના પાકશાસ્ત્રના પુસ્તકો, જયંતભાઈ મેઘાણી. અને ત્યારે એમ થાય કે એ વખતની ગૃહિણીઓ, હજી આજે જ કંઈક ફેસબુકમાં આવી રીતે રસોઈ કલાને લઈને કંઈક એક ચર્ચા થતી હતી. તો એટલે સંગીત કળા હોય, સંગીત કળા વિશેના પણ કાકા સાહેબે આમાં ઘણા બધા લેખો આપ્યા છે. લોકસંગીત વિશેના પણ આપ્યા છે. બેને કહ્યું એમ કે નાનપણથી જ એમને ખાસ તો સંગીતનો પરિચય જ આ રીતે લોકમાંથી થાય છે અને પછી આગળ જતા. તો લોકસંગીતને લઈને પણ લોકસંગીતનું ક્ષેમ એવા નામે પણ એક લેખ બહુ સરસ છે. ક્ષેમ એટલે એની કુશળતા શેમાં છે. જ્યારે કોઈ કળા એક બહુ સરસ બે સંજ્ઞાઓને એમણે એક્સપ્લોર કરી છે આમાં. એક છે આત્મનેપદી અને એક છે પરસ્મૈપદી, સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. તો જ્યારે કોઈ સર્જક એમ કહે કે માત્ર હું જે કૃતિની રચના કરું છું એ મારું સેલિબ્રેશન છે, એ મારી ઉજવણી છે અને તમને બધાને નિમંત્રિત કરું છું એમાં સહભાગી થવા માટે, એ આત્મનેપદી વાત થઈ કે જે બનાવું છું એ મારા માટે છે, તમે બધા વેલકમ છો. પણ પરસ્મૈપદી, કોઈક વાંચશે તો શું જ કરશે, આ વાંચે તો શું કરશે, કેવાક મારા છોતરા ઉડશે, કેવીક નિંદા થશે, કેવી ટીકા થશે, આ તો તું ક્યાંકથી ઉઠાવી લાવ્યો, આ તો પહેલાં કહેવાઈ ગયું છે. આવી આટલી બધી ખેવના કરી અને પછી પરલક્ષી એક આખી એક વૃત્તિને ધ્યાનમાં રાખી અને જ્યારે કોઈ કલાનું નિવેદન થાય છે તો એ આખી પરસ્મૈપદી છે. આ બંને સંજ્ઞાઓ એમણે ખૂબ જ વાપરી છે, ઘણા બધા લેખોમાં આ રીતે મૂકી છે. તો કહે છે સંગીત કળાને લઈને પણ જ્યારે કોઈ પણ કલા ભાવકને ધ્યાનમાં રાખી અને જ્યારે પોતાનું નિવેદન શરૂ કરે છે ત્યારે ધીમે ધીમે વ્યાપાર બની જાય છે, ત્યારે ધીમે ધીમે ધંધો બની જાય છે. એ બજારની માંગને અનુસરવા લાગે છે. પેલું જે નિજાનંદે ઉગતું વૃક્ષ હતું એ ધીમે ધીમે ઉપવન મટી જાય છે અને એક બગીચો જરૂરિયાત પ્રમાણેનો બની જાય છે. તો આટલા બધા કલા એમ થાય કે પાછા એ પોતે સંગીતકાર હતા કે કેમ, એ પોતે ચિત્રકાર હતા કે કેમ, એ અને એના આટલા ઊંડા ભાવક પણ તેમ છતાં છે. તો કલા વિશેના જીવનનો ઓપ જે ખંડ છે એમાં એમણે ખૂબ સરસ ચિત્રોને જોતા શીખવ્યું છે. એટલે હવે એમ થાય ને કે આપણને ચાલો કોણ શીખવાડે, આપણે પણ ચિત્રોને જોતા શીખીએ. આવા શિક્ષણ ક્યાં મળે? આ પુસ્તકમાંથી છે. હું ભલામણ કરું છું આ પુસ્તક પાસે જવાની, કે કલાનું ભાવન કેવી રીતે કરવું. એ ચિત્ર હોય, એ સંગીત હોય, કે આ ખગોળશાસ્ત્રમાં પણ જો તમને કોઈને રસ પડતો હોય તો એ હોય, તો એમાં એમણે પોતાના અને એવા શુદ્ધ અનુભવો લખ્યા છે જે ક્યાંયથી મતલબ પ્રેરિત નથી. અનુભવે જ શીખી અને એ જે રીતે ઘડાતા ગયા એટલે કે પુસ્તક વાંચીને રોટલો ઘડતા નથી શીખ્યા, પણ માના હાથના એક બે વેલણ ખાઈને જે છોકરી રોટલો કરતા શીખી છે એની જે મીઠાશ હોય એ મીઠાશ આ લેખોમાં છે. તો એક મારે તમારી સામે એક જોડતું આ કંઈક વાત આવે એટલે રામ ખુશ થતો હોય છે. પ્રકૃતિનું હાસ્ય એવો જે આ પ્રથમ ખંડ છે આ પુસ્તકનો, એની પાસે આવું છું. કહેવાની જરૂર જ નથી કે પ્રકૃતિ સાથે એનો અનુબંધ કેવો હતો, પણ મેં એક છાંટો ભેગા કરી અને એક આ નવનીત એકઠું કર્યું. તો એમના ખાલી શીર્ષકો તમારી પાસે મૂકું ને તો પણ એમાં એમના ગદ્યની જે કાવ્યાત્મકતા છે ને એ આપણને સમજાય. જેમ કે એક લેખનું છે ચાંદ્રણાનું પૂર. હા, કલ્પન તો જુઓ કે ચાંદ્રણાનું પૂર જે અને ચાંદ અને કહે છે આખી રાત એ ચંદ્રપ્રકાશ જેટલો એમને તડકો પ્રિય હતો, ચાંદની પણ એટલી જ પ્રિય હતી. આ થોડુંક આપણને એમ લાગે કે ચાંદનીને પસંદ કરનારા પાછા તડકાને એટલી ઉષ્ણતાને પસંદ ન પણ કરતા હોય, પણ ચાંદણાનું પૂર કે આખી રાત એ ચંદ્રપ્રકાશમાં હું નાયો, તર્યો, ગળા ડૂબ રહ્યો. એટલે આપણને દેખાય જાણે એમના ગદ્યની દ્રશ્યાત્મકતા તો જુઓ કે આપણને એમ થાય કે આ સાવરણો ઝાટકીને ચાંદનીને આવી રીતે કોરી આખા ઓટલાને કોરો કરવો પડશે, એવી લબાલબ ચાંદની, આમ તમને એ સ્પર્શી શકો એવી ચાંદની, એવી એમના ગદ્યની સશક્તતા એ આપણને એમાં જોવા મળે. એક થોડોક રમૂજ પણ થાય એવું પણ એક છે મોડું પરોઢિયું. માત્ર પ્રકૃતિનું ગાન એમની સુંદરતાના જ વખાણ નથી કર્યા. એક નિબંધ છે નાનકડો એવો છે, 2-3 પેરેગ્રાફનો જ છે, મોડું પરોઢિયું. એક સવારે એમને બિલકુલ ન ગમી અને એના કારણો પણ કહ્યા અને બહુ સરસ. અત્યારે તો આ મંચ ઉપર થોડું વધારે ખુલીને ન બોલી શકું, પણ એ લાક્ષણિક રીતે એમણે કહ્યું છે, એને જ હું અહીં જો કહું તો કે કોઈક રાજ્યાશ્રિત મંદિરો હોય અને એમણે નક્કી કરેલા ઉત્સવો હોય કે ઉજવવાના જ છે,
અને જેમ નાગરિકોએ મને મને જોડાવવું પડે એમ ચાંદો એની જગ્યાએ આવીને બેસી ગયો હતો. વાદળાઓ એનું કામ કરી રહ્યા હતા. સવારે પડવાનું હતું એટલે એના ટાઈમે પડી રહી હતી. અને એકદમ મોડું, નિસ્તેજ, મ્લાન કહેવાય એવું એક આ પરોઢ, એના પણ એ સાક્ષી બન્યા. તો એના વિશે પણ એ લખે છે. જૂનું સ્મરણ કરીને એક નિબંધ છે, એમાંથી માત્ર એક વાક્ય તમારી સામે મૂકું છું કે વિસ્મૃતિ કંઈ સ્થાયી વસ્તુ નથી. જો સ્મૃતિ માટે આપણે આ ટેવાયેલા હોઈએ છીએ સાંભળવા માટે કે સ્મૃતિ ગમે ત્યારે, જયંતભાઈ મેઘાણીએ મને એક આ વાક્ય આપેલું છે, મને બહુ પ્રિય છે, આમ ટાટુ કરાવી રાખવાનું મન થાય એવું, કે સ્મૃતિ ગમે ત્યારે દગો દઈ શકે છે. આવું આપણે રૂટીનમાં, પણ જયંતભાઈ મને કીધું વિસ્મૃતિ ગમે ત્યારે દગો દઈ શકે છે. કોઈ પણ વસ્તુ જે આપણે નથી ઈચ્છતા કે યાદ આવે, એ ગમે ત્યારે આપણી અનિચ્છાએ પણ યાદ આવી શકે છે. આ વાત આ નિબંધમાં, એટલે વિસ્મૃતિ પણ કેટલી ક્યારેક ગમે ત્યારે આવીને પરપોટાની જેમ તળિયેથી આવી અને સપાટી પર આવી જઈ શકે. કાદવનું કાવ્ય તો એમનો ખૂબ જ જાણીતો નિબંધ, અને આપણે નિશાળોમાં પણ ભણાવાયેલો. અને કાદવના એટલે કદર્યતાની પણ જુઓ કેવી સરસ ઉપાસના થાય એમ, કીચડની પણ કહે છે કે મલ અને કમલ શબ્દને જોડે છે અને કહે છે કે જો આપણને એ સભાનતા બાળવયથી શીખવવામાં આવી હોત ને કે આપણે જે કંઈ જમીએ છીએ એ કાદવ હોય તો જ ઉગે છે અને તો જ આપણે જમી શકીએ છીએ, તો કાદવની પણ આપણે વંદના કરતા હોત, કાદવનો પણ આપણા મનમાં મહિમા હોત. અને કેટલા બધા એ સ્વરૂપોને, શીરાથી માંડીને રાબ જેવો કાદવ, અને સુકાય છે ત્યારે ટોપરાના નાના નાના ટુકડાઓ દૂર દૂર સુધી પાથરેલા પડ્યા છે. જો એની અંદર રહેલો બાળક હજી સુધી, કે કોપરા જેવી, કોપરાની નાની નાની કટકીઓ જેવો કાદવ નિસીમ ધરતી ઉપર ફેલાયેલો પડ્યો છે. એવા સરસ કલ્પનો એમણે રૂપકો પણ પ્રયોજ્યા છે. રંગપંચમી, આપણને એમ થાય ધૂળેટી સંબંધી કાંઈ હશે, ના, એમના માટે ધૂળેટી એટલે આવા સ્થૂળ રંગો તો ક્યારેય હતા જ નહીં. આકાશમાં જે રંગલીલાઓ થતી હોય છે એને, અને પક્ષીઓના કલરવને, પક્ષીઓના રંગોને લઈ અને એક આખો સરસ, એક બહુ મને સ્પર્શી ગયેલું એવું એમનું એક વાક્ય, કે આકાશ ક્યારેય અસુંદર હોતું નથી. ક્યારે એ વાદળ ગમે એટલા વિખરાયેલા, અસ્તવ્યસ્ત, આમ તેમ, એની કોઈ પણ ભાત જોઈ લો, એ ક્યારેય રિપીટ પણ થતી નથી. અને તેમ છતાં એના સૌંદર્યના તમે જુઓ, એની રેન્જ તો જુઓ કે કેટલી, કે જ્યારે આવે છે ત્યારે એક નૂતન રૂપ લઈને, શતરૂપા નહીં, સહસ્ત્ર રૂપા. આકાશ ક્યારેય અસુંદર હોતું નથી. એટલે હવે હું ને તમે એક માત્ર આટલી નાનકડી સ્ક્રીનમાં સૌંદર્યને શોધવા ફાંફા મારતા હોઈએ છીએ, પણ આ આટલી મોટી સ્ક્રીન આપણા માટે હંમેશા જે ફ્રીમાં સતત આપણી સામે છે, અવેલેબલ છે, જ્યારે જોઈએ ત્યારે, જે સ્વરૂપમાં જોઈએ ત્યારે. તો આ પુસ્તક આપણને એ શીખવે છે કે ક્યારેક આ બધા શોખ પણ કેળવવા જેવા ખરા. મધ્યાહનનું કાવ્ય એ તો ખરું જ. તડકાને આવું કોણ કહી શકે કે એ તો યમાજી ભાસ્કર નું કૂતરું છે, તડકો છે એ યમરાજનું કૂતરું છે, અને રોજ આવી રીતે નીકળી પડે છે અને તડકાના કેટલા સ્વાદોની વાત કરે. અને એક બહુ જ સરસ ગમી જાય, સાંભળવું પણ ગમે, કે ખરા બપોરનો, ધોમ ધકતા બપોરનો જે માહોલ, એ આકાશ કેવી રીતે તડકો વરસાવતું હોય છે. તો કહે છે કે માં જ્યારે ભેંસને દોહી રહી હોય ત્યારે ભેંસ એકદમ આંખ બંધ કરીને સ્થિર ઊભી હોય અને દૂધ આપતી હોય, એમ બપોરનું આકાશ છે એ તડકો છે એ વરસાવતું હોય છે. તો જેના વાસ્તવ અને યથાર્થ જીવનમાં આપણે જેનાથી ભાગીએ છીએ, આ કીચડને, કાદવને, આ તડકાના, એમની કલમે તો કેટલા રસાળ બની અને આવે છે. લુચ્ચો વરસાદ, એકદમ શૈશવની શૈલીમાં લખાયેલી એમની છૂટા રમતિયાળ પાંદડા. અહીંયાથી કદાચ મારી વાતને હવે સંકેલવાનું શરૂ કરું. મૃત્યુનું સંવેદન પણ જુઓ. ઝાડથી ખરે પાંદડું, એમાં કેટલા કિરણ આથમ્યાનું સંભારણું હશે. અથવા તો રમેશ પારેખે પણ કીધું છે કે પંખી નથી તોય ઉડવું પડે છે, એક તૂટેલું પાન છીએ એટલે. હવે આ વાતને, આ મૃત્યુની મંગલમયતાને કાકા સાહેબ કેવી રીતે કહે છે? જે પાંદડાઓ વૃક્ષથી છૂટા પડ્યા, મોટાભાગે હું ને તમે આની સાથે વિષાદને જોડી દઈએ. કાકા સાહેબ એવું નથી કરતા. કાકા સાહેબ કહે છે એ છૂટા પડેલા પાંદડાઓમાં તો તમને એ કરુણતાનો, એ ઉદાસીનો એક પણ ભાવ જોવા નહીં મળે. એ સુકાયેલા પાંદડા નીચે તો પકડદાવ રમવાનું શરૂ કરી દેશે.
એનું રમતિયાળપણું જોઈ અને જે ડાળી પર હજી પાંદડાઓ છે, જેના મનમાં ધાસ્તી હતી કે કાલ આપણે ખરી પડશું, એ પણ આ મૃત્યુ પછીની આ જે રમતિયાળ લીલા છે એને જોઈ અને આશ્વસ્ત બનતા હશે. મૃત્યુને ક્યારે આ રીતે પણ જોવું જોઈએ. કાકા સાહેબ આ શીખવે છે. કેટલી નાના હાથ વગા નાના ઉપાદાનોમાંથી કેટલું ઊંચું દર્શન આપણને આ શીખવે છે કે એમાં મરીને મૃત્યુને લઈને મરતા પહેલાં કેટલી વાર મરવાનું, એના કરતાં તો આ જુઓ. તો છેલ્લે એક ચામાચીડિયા કેટલી જુગુપ્સા થાય એવું એક આપણે પણ મેં કહ્યું ને કે આવા અસુંદર કદર્યને પણ ચાહીને સુંદર બનાવી મૂકવાની જે કવિએ વાત કરી કે ચાહીને સુંદર બનાવી મૂકો, એ કેમ હશે? મને એમ થતું કે આમ સુંદરતા ના મળે, બરાબર, સૌંદર્ય બનવું પડે. ત્યારે ચામાચીડિયાને લઈને પણ એક નિબંધ છે. આ પ્રાણી તો આમ એવું ક્યારેય વાલું લાગે એવું છે નહીં. એની સાથે તો પાછા હમણાં આપણા ઘણા કડવા અનુભવો રહ્યા છે છેલ્લા વર્ષોના. હવે આવી ઉપમા કોને સૂઝી શકે? આપણા પુરાણોમાં એક વાલખિલ્યો ઋષિ કરીને એક ઋષિનો સમુદાય છે. વાલખિલ્યા ઋષિઓ છે, અંગૂઠા જેવડા છે અને હજારોની સંખ્યામાં છે અને ખૂબ જ બળવાન છે, પાછા ખૂબ તેજસ્વી ઋષિઓ છે. પણ એમની એક લાક્ષણિકતા એ છે, રામાયણમાં પણ એમનો ઉલ્લેખ આવે છે કે એ સૂર્ય તાપમાં, આકરા તાપમાં ઝાડ પર લટકી અને તપ કરતા હોય છે. ગરુડનું જે આખું ઉપાખ્યાન છે મહાભારતમાં આદિ પર્વમાં, એમાં આ આખી કથાનો ઉલ્લેખ આવે છે કે ગરુડ ભૂલમાં જે વૃક્ષ ઉપર બેસે છે એ ડાળ ભાંગે છે અને એ ડાળ પર તો વાલખિલ્યો તપ કરતા હતા. તો હવે એ શાપ આપશે કે કેમ? એટલે ભાંગતી ડાળને પણ ગરુડ પકડી રાખે છે, આ વાલખિલ્યો હર્ટ ન થાય એ માટે. એવી આખી કથા છે. હવે આવા એકદમ આળસુના પીર કહેવાય એવા ચામાચીડિયાઓને પણ તપોરત વાલખિલ્યો ઋષિ સાથે કાકા સાહેબ જોઈ શકે છે. એટલે જો જોવું હોય તો નકારાત્મકતાનો અંત જ નથી દુનિયામાં, પણ જો તમારે જોવું હોય તો સકારાત્મક રીતે, વિધેયાત્મક દ્રષ્ટિથી જુઓ તો કદરૂપતા ક્યાંય છે નહીં. એ આ પુસ્તક આપણને શીખવે છે. એમના આમ તો એવો મને હતું જ કે સમય નહીં રહે કે હું એમાંથી કશુંક વાંચી શકીશ, પણ એક બે એમના કોટ તમને જો મૂકું તો કે કોઈ પણ સમાજની ગૃહરચના જો આપણે જોઈએ તો ખ્યાલ આવે એ સમાજની મનોરચના પણ કેવી હશે. એટલે વાસ્તુશાસ્ત્ર વિશે પણ એમણે આ રીતે ક્યાંક ચર્ચાઓ કરી છે. કલાકારે ક્યારેય કોઈના નોકર ન બનવું, આવી પણ એક સરસ મજાની વાત કરી છે. અને એક ચિત્રનો આસ્વાદ કરાયો છે, એ જોઈ અને હું મારી વાત પૂરી કરું કે ચિત્રને કઈ રીતે, મેં કહ્યું ને કે ચિત્ર જોતા કરતા તો ચિતરતા તો ઠીક, પણ ચિત્રને એક નાનકડો ફકરો છે. વડોદરામાં એક મિત્રને ત્યાં એક નાનકડું સાદું ચિત્ર છે, પેન્સિલથી કે કોલસાના કકડાથી દોરેલું એક ભિખારીની છોકરીનું તે ચિત્ર છે. આંખો સાવ ભાવના શૂન્ય, કંઈક ગભરાયેલી, તમે ઊભી નહીં રહેવા દો, હાંકી કાઢશો એવી ભીતિ એ આંખોમાં કાયમનું ઘર કરી બેઠેલી છે. મોઢું થોડું ઉઘાડું છે, જાણે જીવતા રહેવાની ધૃષ્ટતા કરી તે માટે માફી માગતું હોય ને. અને વાળ જાણે વરસાદના સપાટાથી વેરણ છેરણ થયેલા ખેતરમાંના ઘાસ જેવા. એ ચિત્ર નહીં પણ ગરીબાઈ, દીનતા અને નિરાશા માનવ જાતિના અન્યાય અને કઠોરતાની દુનિયા આગળ જાહેરાત કરવા માટે મૂર્ત સ્વરૂપ લઈને ઊભી હોય એમ જ લાગતું હતું. મેં જે થોડા જીવંત ચિત્રો જોયા છે તેમાંનું આ એક હતું. એ ચિત્રની નીચે કોઈ જર્મન કવિતાની બે પંક્તિઓ લખેલી છે, તેનો અર્થ મારાથી સમજાયો નહીં, પણ આવા બોલતા ચિત્રની નીચે ભાષાના વચનો લખવા એ ચિત્રકાર અને પ્રેક્ષક બંનેનું અપમાન કરવા જેવું છે એમ મને લાગ્યું. મરેલાને જીવંત કરવાની અને આખી દુનિયાને અસ્વસ્થ કરી મૂકનારી નિરાશાની શક્તિ આ ચિત્રમાંથી પ્રતીત થતી હતી. મને જો કહેવામાં આવે કે કોઈ એક જ સુંદર ચિત્ર બતાવો તો એ ચિત્ર હું આગળ ધરું. સુંદર ચિત્ર હંમેશા સૌંદર્યનું જ ચિત્ર હોય એ બિલકુલ જરૂરી નથી. એ જ પ્રમાણે જે ચિત્ર હૃદયની ભાવનાઓને ઉત્તેજિત કરીને કોતરવા માંડે એ ચિત્ર સુંદર છે એમ આપણે શીખવું જોઈએ. મને લાગે છે કે કાકા સાહેબની ખાસ તો સર્જક કરતાં ભાવક દ્રષ્ટિ કેવી હતી, એ કેવા સારા ભાવક હતા, એમની ભાવૈત્રી કેટલી પ્રબળ હતી. એ ગમે ત્યાંથી સૌંદર્યનો એક બોધ લઈ શકતા, એ આનંદ લઈ શકતા. અરે કોઈ પણ વસ્તુ સામે, કોઈ પણ પરિમાણ સામે આવે કુદરતનું, એમાંથી એ સુંદરતાનો આનંદ લઈ શકતા. આ વ્યક્તિને કોણ દુઃખી કરી શકે?
જ્યાં સુધી જીવે છે, જીવનની છેલ્લી ક્ષણ સુધી એમની પાસે જીવનના સત્વને ચૂસી શકવાની, જીવનના રસને માણી શકવાની આટલી સરસ ક્ષમતા છે. તો મને લાગે છે કે આ પુસ્તક એ રીતે ઘણા બધા વિષય ક્ષેત્રો એવા છે કે જેના તરફ આપણે જતા જ નથી, તો એ શીખવા માટેની એક આ માર્ગદર્શિકા છે. યુવાનો જે બેઠા છે એમને ખાસ ભલામણ કરું કે આવા પુસ્તકો પાસે જવું જોઈએ. કંઈ નહીં તો આ પુસ્તકમાંથી ખાલી પસાર થશો તો એવો કોઈ વિતંડાવાદ નથી, પોતાનો કક્કો જ સાચો છે એવું દર્શાવવાનો કોઈ આગ્રહ પણ નથી. પણ તમે જે હશો અને પછી આ પુસ્તક વાંચ્યા પછીના તમે હશો, એમાં તમે જરૂર ફરક અનુભવી શકતો, એની હું તમને ખાતરી આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શક્તિસિંહ પરમાર.